નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 12. પાઠનું નામ છે જો આ ખૂટી જાય તો. તેની સ્વઅધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પહેલો પ્રશ્ન, નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા વાહનનું નામ બસ આપેલું છે. કયા માર્ગ પર ચાલે છે? રસ્તા એટલે કે રોડ પર. તેમાં વપરાતું ઈંધણ તો ડીઝલ વપરાય છે. અત્યારે તો CNG પણ આવી ગયું છે. રિક્ષા તો રોડ પર ચાલે છે, પેટ્રોલ અથવા CNG. કાર રોડ પર, પેટ્રોલ, ડીઝલ, CNG. ઇલેક્ટ્રિક પણ આવી ગઈ છે. એરોપ્લેન તેમાં આકાશમાં ETF અને જેટ ફ્યુઅલ. ટ્રેક્ટર રોડ પર ડીઝલથી. મોટરસાયકલ રોડ પર પેટ્રોલથી. હેલિકોપ્ટર આકાશમાં શુદ્ધ પેટ્રોલ. સ્ટીમર પાણીમાં ડીઝલથી. ક્રૂઝ પાણીમાં ડીઝલથી. ટ્રક રસ્તા પર એટલે કે રોડ પર ડીઝલથી. સ્કૂટી રોડ ઉપર વીજળીથી અથવા પેટ્રોલથી પણ ચાલે છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને આ જવાબો આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન અહીંયા સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. પ્રશ્ન 2, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેનો ઉપયોગ લખો. તો ઉત્પાદનો આપેલા છે. તેમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ. તેના ઉપયોગો જોઈએ તો કેરોસીનનો ઉપયોગ રસોઈ માટે, ઉદ્યોગમાં, યંત્રોમાં, હીટર, ભઠ્ઠીમાં. પેટ્રોલ તો કાર, બાઇક, રિક્ષા વગેરેમાં ઈંધણ તરીકે. ડીઝલ બસ, રેલગાડીના ઈંધણ તરીકે. જેટ ફ્યુઅલ વિમાનના ઈંધણ તરીકે. પ્રશ્ન 3, નીચેના ચિત્રોને ઓળખો અને તેના નામ લખો. આ સોલર વોટર હીટર છે. આની અંદર પાણી આવે, પાણી આની અંદર ભરેલું હોય. અહીંયાથી પાણી છે એ સૂર્યનો પ્રકાશ, અહીંયા કાળા કલર છે એટલે કાળો કલર છે એ ઝડપથી શોષે સૂર્યપ્રકાશને, એટલે કે ઝડપથી પાણી ગરમ થાય. જેમ જેમ પાણી ગરમ થાય એમ પાણી ધીમે ધીમે ઉપર ચડે છે અને બીજું ઠંડુ પાણી ધીમે ધીમે નીચે આવે છે. ઓકે, આ રીતે સોલર વોટર હીટરમાં પાણી ગરમ થાય છે. સૂર્ય કુકર, તો આ સૂર્ય કુકરમાં આ બધી આ અરીસો છે, આજુબાજુની કાળા કલરનું હોય, ઉપર આ કાચ હોય, વચ્ચે ડબ્બો મૂકી દેવાનો, ભાત કે પાણી નાખીને સૂર્યપ્રકાશ અહીંયા પડે, આનો પ્રકાશ આની અંદર પડે, અંદર ગરમી ઉત્પન્ન થાય, એના કારણે બફાઈ જાય. આ સૂર્ય કુકર છે. આ સોલાર પેનલ, સૂર્યનો તડકો અહીંયા પડે, અહીંયાથી એક વાર જતા હોય આપણા મીટરમાં, બીજું મીટર હોય. એ મીટર છે એ બંને એકબીજાને કનેક્ટ થયેલા હોય અને જેટલી વીજળી આપણે વાપરીએ છીએ અને આપણી એ આ મીટરમાં બતાવે, જે PGVCL અથવા UGVCL મીટર નાખ્યું હોય તેમાં બતાવે, અને આ સોલરે જેટલી વીજળી ઉત્પન્ન કરી હોય એ આ મીટરમાં બતાવે. માની લો આ 5 યુનિટ આપણે વાપર્યા અને આને 5 યુનિટ જનરેટ કર્યા સોલર પેનલે, તો આ 5 યુનિટ થઈ ગયા, તો 5માંથી 5 જાય તો 0, તો આપણે કોઈ પણ પ્રકારનું બિલ ભરવાનું નહીં. આ પ્રમાણે કામ કરે છે. આગળનું છે સોલાર કાર. તો આ સોલાર થઈ એનાથી બેટરી હોય છે. બેટરી એના કારણે બેટરી ચાર્જ થાય છે અને બેટરીથી પછી સોલાર કાર ચાલે છે. આ સોલાર લાઇટ આના જેવું જ છે. તડકો પડે, બેટરી હોય, બેટરીમાં ચાર્જિંગ થતું રહે. ચાર્જિંગ થાય એટલે રાત્રે તો સૂર્ય ના હોય એટલે બેટરીમાંનો પાવર વાપરીને રાત્રે લાઇટ ચાલુ થાય. અમે રાત્રે જ લાઇટની જરૂર પડે. ઓકે. પ્રશ્ન 4, મને ઓળખો. હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું. સૌર ઉર્જા. હું રસોઈ ઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું. LPG લિક્વાઇડ પેટ્રોલિયમ ગેસ એનું ફૂલ ફોર્મ છે.
ત્રીજું, હું બસમાં ઇંધણ તરીકે વપરાવું છું ડીઝલ. મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે સૌર ઉર્જા. હું ઘરમાં અજવાળું આપતા સાધનોને ચલાવતું ઇંધણ છું વીજળી. પ્રશ્ન 5. નીચેના કોષ્ટકમાં માહિતી ભરો. વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઇંધણ વાપરતા હતા તે લખવાનું છે. તો પ્રકાશ અજવાળું મેળવવા માટે ફાનસ અને દીવો. તો પહેલાંના સમયના આની અંદર છે આપણા મમ્મી પપ્પાને બધા તમે પૂછજો. ઘણીવાર બહુ બધી લાઇટ જાય તો લાઇટ જાય ને એના કારણે થોડો ટાઈમ જ લાઇટ આવતી, તો ફાનસ અથવા દીવો ચાલુ કરીને એ રીતે ભણતા હતા. આપણા માટે તો એસી છે ને ઘણી બધી સુવિધાઓ, તો આપણે એમના જેવું ભણી શકીએ? ઓકે, સમજાઈ ગયું? ભણવાનું છે આપણા માટે તો ઘણી બધી સગવડો છે. મુસાફરી માટે બળદગાડું અને ઘોડા. રસોઈ બનાવવા માટે લાકડું અને કોલસા. હજુ બીજું આ તમને કહું, ફાનસ ને દીવો. હજુ મને યાદ છે કે અમે છે, તમે તો સ્કૂલ બેગ પાછળ ભરાઈને લઈ જાઓ છો ને મસ્તીની, અમે તો સ્કૂલ બેગ નતા લઈ જતા. થેલી આવે ને કાપડની, શાકભાજી લેવા જઈએ તે, એવી થેલી શાકભાજીની કાપડની લઈને જતા હતા. એવી રીતના અમે ભણેલા છીએ. ઓકે, તો આ રીતે મહેનત કરવાની છે, ભણવાનું છે, રમવાનું પણ છે, પણ ભણવા બેસીએ ત્યારે ભણી લેવાનું છે. તમારા સાહેબને પૂછજો, એમનો અનુભવ પણ તમને કહેશે કે સાહેબ તમે કેવી રીતના ભણ્યા અને કેવી રીતના શિક્ષક બન્યા ને એવું બધું પૂછજો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન 6. તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં 1 માસની વિગત ભરવાની છે. તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય? તો આ નવેમ્બર 11મા મહિનાનું 2025ની સાલનું આપણે આ કોષ્ટક બનાવીએ છીએ. ઇંધણના પ્રકાર, ઉપયોગમાં લેવાતો ઇંધણ અમે એલપીજી અને વીજળી, પેટ્રોલ અને સીએનજી વાપરીએ છીએ. 1 મહિનાનો વપરાશ એલપીજીનો 8 કિલો છે, ગેસ વાપરીએ છીએ તે વીજળી, લાઇટ, પંખા ને એ બધું બાળીએ છીએ તે 200 યુનિટ વપરાય છે. પેટ્રોલ બાઇક કે સ્કૂટીની અંદર 30 લીટર વપરાય છે. 4 વ્હીલની અંદર સીએનજી 30 kg વપરાય છે. તેની કિંમત થાય છે 65 રૂપિયા. 200 યુનિટના 5 રૂપિયા લેખે 1000 રૂપિયા થશે. આના એલપીજીના 65 લેખે 520 થશે. 30 લીટરના 95 લેખે 2850 રૂપિયા. સીએનજીના 2400 રૂપિયા. હવે માસિક ખર્ચ આ બધાનો સરવાળો કરો તો ખબર પડી જાય કેટલો ખર્ચ થાય છે. હવે મહિનાનો ખર્ચ ઘટાડવા શું કરવું પડે? તો એલપીજી હોય તો સોલાર વાપરવું પડે, વીજળી માટે સોલાર વાપરવું પડે, પેટ્રોલ માટે જાહેરમાં વાહનો વાપરવાના. એકલા જ જવું હોય તો બાઇક લઈને કે કંઈ દૂર જવું હોય ગાડી લઈને તો નહીં જવાનું. સરકારી બસ છે એમાં ટિકિટ ઓછી થાય. અમદાવાદ કે ક્યાંક જઈને પાછા આવો તો 4 વ્હીલ લઈને જાઓ તો 4000 રૂપિયા થાય. સીએનજી હોય તો, આ પેટ્રોલ હોય તો બરાબર 5000 રૂપિયા થાય. ઓલું તમે 300 રૂપિયામાં એકલા જઈને આવતા રહો. ઓકે, સીએનજી પણ જાહેર વાહનનો ઉપયોગ કરવાનો. પ્રશ્ન 7. તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનના નામ આપો. તો પ્રકાશ અજવાળું મેળવવા સોલાર લેમ્પ, રાંધવા માટે સૂર્ય કુકર, મુસાફરી માટે સોલાર કાર, ગરમ પાણી મેળવવા સોલાર વોટર હીટર. પ્રશ્ન 8. નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે શું કરી શકાય? તો ઘરની છત પર સોલાર પેનલ લગાવી, સોલાર કુકરનો ઉપયોગ કરીને ભોજન બનાવવું. મીઠું લાગે ઓલા કરતાં, ગેસ ઉપર બનાવ્યું એના કરતાં પણ મીઠું લાગશે સોલાર કુકરમાં. સોલાર લેમ્પ અને સોલાર લાઇટ વાપરવી. પાણી ગરમ કરવા સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો. જાહેર સ્થળોએ સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો. લોકોમાં સૌર ઉર્જાના ફાયદા સમજાવવા. વીજળી અને ઈંધણનો બચતપૂર્ણ ઉપયોગ કરવો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.